જય શ્રી રામ, જય માતાજી. નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ભાઈ. સરસ મજાના લોકેશન ઉપર ઊભા રહી ગયા છે ને ભાઈ. જવું છે ભાઈ, બહાર જવું છે, થોડી ખરીદી કરવા જવું છે, માતાજીના મઢે જવાનું છે, ઘણી જગ્યાએ જવાનું છે ને બધા મસ્ત મજાનું લોકેશન આવી ગયું ને ભાઈ. ના ઊભા રહી ગયા, લોકેશન પહેલાં બતાવું. આ છે ને ભાઈ પાણીનું છે ને, આમ જો એક નંબર ભાઈ લોકેશન છે ભાઈ. રોડની કાંઠે તેને અમારા જો ભાઈ બેન પાણા ગાડી ઊભી રખાવી કે ઊભી રાખો કે પાણા નાખવા છે તો પાણા બે ગોતી નાખી નાખે કા તો ભાઈ મસ્ત મજાનું ભાઈ નદીમાં પાણી ભર્યું છે ને બધા બધાને પાણી નાખવા ભાઈ ગાડી ઊભી રખાવી છે ને પાણી ભાઈ ચાલુ છે જો આપણે જવાનું છે આપણે દર્શન કરવા અમારે જવાનું છે માઢિયા મારા દર્શન કરવા જવાનું છે મારા માતાજીના બેઠા છે એટલે અમારો મઢ ના છે એટલે અમારે દર્શન કરવા જવાનું છે હાલ પહોંચી ગયા છે ભાઈ આપણે માઢિયા છે અમારો મઠ છે તો આપણે મઢે ફાઇનલી પહોંચી ગયા છે તો આ છે ને ભાઈ અમારો મઠ છે જો ભાઈ બધા બહાર ઊભા રહેશે નાસ્તો લેવાય ગયા બધું હાટું એવું છે આવતા હવે છે ને ભાઈ પગે સ્વાટી ગયો આને હાટું ભાઈ બિસ્કિટ લઈને આવે શું તો સ્વાટી જાય ઓલો નાનું પેલું છે ભૂખ્યું છે ઉપર ચડી ગયો સ્વાટી ગયા ખબર તો આ છે ભાઈ અમારો મઠ. સીતારામ તો હશે ને ભાઈ આ રીતના ભાઈ અમારો મઠ છે જો દર્શન કરવા આવી ગયા કાંઈ કેદું આવું હતું કા હા આ જંતર આવી તો માતાજી નો તો દર્શન કરવા ભાઈ ચા પાણીની સુવિધા હોય ભાઈ ચા પાણી રવિવારે હોય કા હા રવિવાર આયા જો ખોડિયારનો ફોટો છે મસ્ત આ છે ભાઈ અમારો મઠ છે ભાઈ આવડો મોટો કા કાલે દર્શન કરાવી છે મારા ખોડિયારના માતાજી દર્શન કરી લેજો ને હવે આપણે છે ને જાવી કા હા હવે આપણે જાવી તો અમારે જો આયા સુલું ને એવડી મોટી હોય કા પડે તો ભાઈ આ છે ને ભાઈ અંદર ગ્રાઉન્ડ ભાઈ સુલા છે બધા જો કેવડા મોટા છે આવી રીતના છે ભાઈ માતાજી નિવેદ કરવા માટે કુટુંબ બહુ મોટું જબ્બર છે હા જો ફ્રીજ છે પાણી માટે ના સુવિધા ભાઈ એક નંબર છે જો પાણીનું ફ્રીઝર પણ મૂકેલું છે આ રીતનું અને દરે બેહવાની જગ્યા ન હોય કે કા પડે હા એટલું પબ્લિક એટલું હોય અમારે આમાં મોટું કુટુંબ છે ને એટલે હા જો અમારે એટલો મઢ ને બધી રહેવાનું દર રવિવારે ભાઈ પ્રસાદીની દર રવિવારે પ્રસાદી ને એવું હોય અને દર રવિવારે ભુવા દદાય હોય રજા હોય એટલે કા પડે હા તો અમારે દર રવિવારે માણસ પાળા છે ઋષિ માનું સરસ મજાનું મંદિર છે તળાવને કાંઠે બેઠેલા છે તો આ છે ને ભાઈ તળાવની કાંઠે બેઠેલા છે ને આ છે ને ભાઈ તળાવ જો એવું છે એમને કારણ કે ભાઈ અમારા કુરધન દાદા ભાઈ અહીં બેઠેલા છે કુરધન દાદા છે આમ બેઠેલા છે પણ લાશ કાઢવી પડે હવે આપણે ઋષિમાના દર્શન કરવા જઈશું તો ચાલો ભાઈ આપણે આ પહોંચી ગયા છે ભાઈ ઋષિમાના મંદિરે સરસ મજાના ભાઈ તળાવના કાંઠે બેઠેલા છે ને ઋષિમા અને મુંગલાણીમાં બંને માતાજી સાથે બેઠેલા છે તો આ છે ભાઈ અમારું ઋષિમાનું મંદિર જો આ રીતનું ને ભાઈ અહીંયા છે ને ભાઈ તળાવને કાંઠે બેઠેલા છે આ ભાઈ આ છે તળાવ છે જો આ બધું છે ને ભાઈ હેવી તળાવ છે બધું ને તળાવની કાંઠે છે આ તળાવ અહીંયા પૂરું થઈ જાય ને તળાવની કાંઠે જ ભાઈ મંદિર છે આવું ભાઈ મસ્ત હા હા બાકડા ને એવું બધું પછી માણા બેહવા આવે હાલના કાંઈ બેહવાની ભાઈ સુવિધા પણ એક નંબર છે ફરતા ફરતા બાકડા છે ને ભાઈ જગ્યા પણ એક નંબર છે જો છે ને ભાઈ મસ્ત મજાની જગ્યા હા હા મસ્ત પવન આવે ટાઢો ટાઢો પવન ખાય
આપણે હોત તો આપણે આવત કાં ભરે હા કાઢો ટાઢો પવન ખાવા. ના જો ત્યાં ભાઈ રોહિસી માનું મંદિર આ રીતનું. રોહિસીમાં અને મુંગરાણીમાં બંને માતાજી સાથે બેઠેલા છે, તો તમે દર્શન કરી લો. મંદિરની પાછળનું લોકેશન છે જો છે ને ભાઈ, ખુલ્લી જગ્યા ભાઈ આ રીતનું. મજા આવે, ઠંડો ઠંડો પવન આવે ને અહીં ભાઈ જો ને છે ને ભાઈ મોટરેથી ભાઈ પાણી ચાલુ છે ને ઝાડવાને પાણી મળે છે, જો પીવાય છે હાથે હાથે બધું છે ને ભાઈ. ઝાડવાનું ભાઈ ફૂલ ઝાડ છે એમ ફરતા ફૂલ ઝાડ નાખેલા છે. કારણ કે ભાઈ માઢિયા ગામમાં ભાઈ ઝાઝી જગ્યાએ ભાઈ મઢ છે, એટલે બધા માતાજીને ભાઈ નિવેદ કરવા આવ્યા હોય. અને આઠમ નો એમ 2 દિવસ તમને એમ થાય આ હું ગામમાં રોનક જ હોય ભાઈ, ગજબની રોનક હોય. બહાર બધાય બહુ રહે. હા કારણ કે બાર ગામથી બધા આવે ને, અને તારે ભાઈ અમારે આઠમ નો ને તારે બધા ભાઈ બાર ગામથી બધા નોખા નોખા ભાઈ ગામોથી બધા ભાઈઓ આવ્યા હોય, ભેગા થયા હોય. આ તો મઢે અગાઉ 2 મહિના અગાઉ તૈયારી કરવા આવી જાય બધા. ભાઈ એ વાત ભાઈ 100%ની છે. કારણ કે અમારા મઢે છે ને ભાઈ 2 મહિનાની વાર હોય ને તારે બધી તૈયારી હાલતી હોય મઢે ભાઈ, શણગારવાની છે અને હા તૈયારી કરવા આવી જાય. અમારા ભાઈ વડીલો, અમારા ભાઈયા બધા ભાવનગર થી બધા છે ને સાંજ ભાઈ અગાઉ વયા બધું તૈયારી કરવા. સુરધન દાદાના દર્શન કરે છે શેઠીથી, કારણ કે અમારા સુરધન દાદા છે ને ભાઈ બહુ આગા બેઠા છે, 2 ખેતરવા 3 ખેતરવા આગા બેઠેલા છે. એ છે ને ભાઈ ફોન ભૂલી ગયા છો, ફોન લેવા જાય છો ભાઈ, આવું કામ છે કાશ છે તો અમારું. તો ફોન લેવા ગયા. શું ભાઈ થયું તું હે?